ગણિત અધ્યયન સંપુટ ધોરણ 2 એકમ 1 દરિયા કિનારે જેમાં શું દેખાય છે કહો. સમૂહ કાર્ય છે તે આપણે કરીશું. ઉપરનું ચિત્ર જોઈ નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો. તો અહીંયા નાળિયેર કેટલા છે? તો નાળિયેર જોઈએ તો કેટલાના જૂથમાં છે? તો 1 2 3 4 અને 5ના જૂથમાં નાળિયેર છે. આવી રીતે 1 2 3 4 અને 5 એટલે 5 વખત કરીએ એટલે 25 અને 26 અને 27 કેટલા નાળિયેર થયા? 27. 5 પંચા 25 અને 2 27. એક ગણીએ તોય પણ ચાલે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને 27. હોળી. તો હોળી જુઓ કેટલાના જૂથમાં છે? તો કે 1 2 3 4 1 2 3 4 1 2 3 4 3 વખત 4 છે એટલે 4 તેરી 12. સળંગ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. પછી ફુગ્ગા. તો ફુગ્ગા જુઓ કેટલાના જૂથમાં છે? તો 1 2 3 4 1 2 3 4 5 6 6 ચોક 24 એટલે કે 4 છક 24 અને 2 છૂટા 25 અને 26. તો અહીંયા આપણે લખીશું 26. ત્યારબાદ બાળકો જુઓ તો અહીંયા 1 2 3 4 5 6 અને 2 ના જૂથમાં 3 વાર એટલે 6 2 તેરીને 6. પછી નારંગી કેટલા જૂથમાં છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 10 ના 2 જૂથ એટલે 10 ને 10 20. પછી છીપલાની માળા. અહીંયા જૂથ નથી, ડાયરેક્ટ આપણે ગણી લઈશું કે છીપલાની માળા કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 માળા છે તો અહીંયા આપણે લખીશું 10. તમે કેવી રીતે ગણ્યા? શું તમે એક પછી એક ગણ્યા છે કે જૂથમાં? ત્યારબાદ કહો, તમે દરિયા કિનારો કે નદી કિનારો જોયો હોય કે મુલાકાત લીધી હોય તો પ્રાણીઓના શિંગડા, હાથના આંગળા, પ્રાણીઓના પગ કેટલા હોય? તો પ્રાણીઓના શિંગડા કેટલા હોય? તો કે 2. હાથના આંગળા કેટલા હોય? 1 હાથના 5. પ્રાણીઓના પગ કેટલા હોય? તો કે 4. ગણીએ. જુઓ અને સંખ્યાનું અનુમાન કરો. 3 અને 3 મળીને 6 નાળિયેર થયા. તો આ ઉપરના 3 અને આ 3 મળીને 6 નાળિયેર થયા. 1 2 3 4 5 અને 6. 4 નાળિયેર નીચે છે તો કુલ 10 નાળિયેર થવા જોઈએ. તો 6 7 8 9 10 કેટલા નાળિયેર થયા? એટલે કે 6 ને 4 10. કેટલી જોડી બૂટ છે? શું તમે અંદાજ લગાવી શકો છો? તો કે 1 2 3 4 5 6 7 8 9 કેટલા જોડી બૂટ છે? 9 જોડી બૂટ છે. 2 ના જૂથ બનાવો. તો અહીંયા આપણે 2 ના જૂથ 1 2 1 2 આવી રીતે 2 ના જૂથ બનાવવાના છે. બે ના કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા આપણે લખીશું 9. પછી અહીંયા 3 ના જૂથ બનાવવાના છે. તો એક આ 3 પછી 3 3 3 આવી રીતે 3 ગણીને 3 ના જૂથ બનાવવાના છે. હવે કેટલા જૂથ બનશે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો અહીંયા આપણે લખીશું 11. પછી 5 ના જૂથ બનાવો. તો આપણે 5 ના જૂથ બનાવીશું. 1 2 3 4 અને 5. આ એક જૂથ, આ 2. આવી રીતે 5 ના જૂથ બનાવીશું. હવે કેટલા જૂથ થશે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10.
તો અહીંયા આપણે લખીશું 10, એટલે આ 50 શંખ હશે. 4 4ના જૂથ બનાવો, તો અહીંયા આપણે 4 4ના જૂથ બનાવીશું. કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5 6 7 8 9 જૂથ બન્યા, એટલે 4 9 36. પછી આ કેટલા થશે? 50. 5 5ના 10 જૂથ, અને 3 3ના 11 જૂથ, એટલે 33, અને 2 2ના 9 જૂથ, એટલે 18 સંખ્યા થશે. માળા બનાવીએ. 10 10ના જૂથ બનાવો. તો એક માળામાં કેટલા છે? એમ 10. તો 10 20 30 40, તો 41 42 43 44 અને 45. આ રીતે 10 10ના જૂથ અને છૂટા જે હોય મણકા તે ગણવાના છે. તો ગણો અને લખો તથા રંગ પૂરો. તો અહીંયા 10 10ના 2 જૂથ છે, તો 10 20 અને એક છૂટો એટલે 21. તો અહીંયા આવશે 21. 20 ને 1 21. પછી 10 20 30, 31 32 33, તો 30 ને 3 33. 10 20 30 40 50, 51 52 53 54 55. 50 ને 5 55. 10 20 30 40 50, 51 52 53 54 56. તો અહીંયા લખીશું 56. 50 ને 6 56. 10 20 30 40 ને 1 41. તો 40 ને 1 41. અને આવી રીતે પણ આપણે લખી શકાય. 20 ને 1 21. પછી 30 ને 3 33. પછી 50 ને 5 55. 50 ને 6 56. અને 40 ને 1 41. પછી 10 20 30 40 40. પછી 41 42 43 44 45 46 47 અને 48. તો 40 ને 8 48. 10 20 30 30. 10 10ના 3 જૂથ, પછી છૂટા 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા 30 ને 9 39. 31 32 33 34 35 36 37 38 39. 10 20 30 40 50 60. 10 10ના 6 જૂથ છે, એટલે 60. ચાલો આપણે વિચારીએ. 10ના પેકેટમાં આવતી વસ્તુઓની યાદી બનાવો. 10નામાં શું આવે? પેન્સિલનું પેકેટ લઈએ તો 10નું આવે. પછી બોલ પેન એટલે કે પેનનું પેકેટ. પછી રબર. માચીસની પેટી લઈએ તો એમાં પણ 10 માચીસ આવે. મનોજ તેના પિતાને બોક્સમાં ચીકુ વેચવામાં મદદ કરે છે. તો એક બોક્સમાં કેટલા ચીકુ છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10. એક બોક્સમાં 10 ચીકુ છે. બધા બોક્સ મળીને કુલ કેટલા ચીકુ થશે? તો કે 10 20 30 40 50 60 70 80. કેટલા થશે? 80. હવે મનોજને તમામ ચીકુ વેચવા માટે બોક્સ બનાવવામાં મદદ કરો. 25 ચીકુ છે, તો 10 10ના 2 બોક્સ થશે. 10 10ના કેટલા બોક્સ થયા? 2. અને છૂટા કેટલા છે? 1 2 3 4 5. 5 છૂટા. પછી 32 ચીકુ હોય તો 10 10ની 3 બોક્સ અને 2 છૂટા. 10 10ના 3 બોક્સ અને 2 છૂટા. પછી 58 ચીકુ છે, તો 10 10ના 1 2 3 4 અને 5 બોક્સ. છૂટા કેટલા થશે? 1 2 3 4 5 6 7 8. 8 છૂટા. ત્યારબાદ ચાલો જોડી બનાવીએ. 50 ચીકુ, તો 50 ચીકુ છે તો 10 10ના 5 બોક્સ હોય તો 50 ચીકુ થાય. તો 1 2 3 4 5 બોક્સ છે, એટલે 10 20 30 40 અને
50 ચીકુ. પછી 73 ચીકુ, એટલે 10 10ના 7 જૂથ. 1 2 3 4 5 6 7 અને 3 છૂટા એટલે 73 ચીકુ. પછી 26 ચીકુ છે તો 10 10ના 2 બોક્સ અને 6 છૂટા. 65 ચીકુ એટલે 10 10ના 6 જૂથ અને 5 છૂટા. તો આવી રીતે જોડ બનાવવાની છે. મારી પાસે કેટલા બોક્સ છે તે કહો. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા બોક્સ છે? તો કે 10. શું તમે કહી શકો છો કે ટ્રેનમાં કેટલા ડબ્બા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા ડબ્બા છે? તો 10. ટપકા જોડો. 21 થી 54 સુધીના ટપકા ક્રમમાં જોડો અને શોધો કે આ ટપકાઓમાં શું છુપાયેલું છે. તો 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 અને 54. માછલીનું ચિત્ર બનશે. ત્યારબાદ ચાલો મળીને પ્રવૃત્તિ કરીએ. તો 10 10ના કેટલા જૂથ છે? તો કે 1 2 અને 3 અને 4 છૂટા. તો અહીંયા 10ના કેટલા જૂથ છે? 1 2 3 4 અને 5 અને છૂટા કેટલા છે? 1 2 3. કઈ સંખ્યા બનશે? 5 ને 50 ને 3 53, 50 ને 3 53, 5 ડે તગડે 53. પછી કેટલા 10ના જૂથ? 1 2 3 4 4 જૂથ અને છૂટા 1 2 3 4. તો 40 ને 4 44, 2 ચોગડા 44. 10 20 30 40, 10 10ના 4 જૂથ અને છૂટા 1 2 3 4 5 અને 6. ચોકડે છકડે 46, 40 ને 6 46. પછી 1 2 3 4 5 6, 10 10ના 6 જૂથ છૂટા 1 2 3 4 5 6 7 8. તો 60 ને 8 68, છકડે આઠડે 68. 1 2 3 4 5 6, 10 10ના 6 જૂથ છૂટા 1 2 3 4 5 6 7 8 9, છૂટા 9. છગડે નવડે 69, 60 ને 9 69. ત્યારબાદ નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તો આ બાજુ 10ના જૂથ અને અહીંયા છૂટા. તો 24 છે તો 24માં 10ના જૂથ કેટલા બનશે? તો કે 2 અને છૂટા કેટલા રહેશે? 4. એકમ દશકની સમજ છે અહીંયા. પછી 36 છે તો 10ના જૂથ 3 અને છૂટા કેટલા રહેશે? 6. 30 ને 6 36. પછી 72 છે તો 10ના જૂથ 7, 70 ને 2 72 અને 2 છૂટા. પછી 69 છે તો 10ના જૂથ 6 અને છૂટા કેટલા રહેશે? 9. પછી 49 છે તો 10ના જૂથ 4 અને છૂટા કેટલા રહેશે? 9. 40 ને 9 49. 10ના જૂથ અને છૂટા અને બનતી સંખ્યા લખો. તો આપણે 1 2, 10ના જૂથ કેટલા છે? 2. એટલે 10 ને 20 21 22 23. તો કઈ સંખ્યા બનશે? 23. પછી 10 20 30 40, છૂટા 41 42 43 44 45 46 અને 47. કઈ સંખ્યા બનશે? 47. 10 20 30 40 50 60, 61 62 63 64 65. તો 60 ને 5 65.
ત્યારબાદ નીચે આપણી રીતે 38 સંખ્યા આપેલી છે, તો આપણી રીતે બોક્સ બનાવવાના છે. તો 38માં 10 10ના કેટલા આવશે? તો કે 3. 10 10ના આપણે 3 જૂથ બનાવીશું. અને છૂટા કેટલા આવશે? 8. 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે નીચે 43 સંખ્યા આપેલી છે, તો 40 ને 3 43. તો 10 10ના કેટલા જૂથ આવશે? તો કે 4 અને 3 છૂટા. તો આપણે 10 10ના 4 જૂથ બનાવીશું. 1 2 3 અને 4. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. છૂટા કેટલા છે? 3. તો કે 1 2 અને 3. આ રીતે કોષ્ટક પૂર્ણ કરશું. ચાલો 100 બનાવીએ. જુઓ, મેં એક સાથે 10 બ્લોક જોડ્યા છે. તે કુલ 100 એકમના બનેલા છે. એટલે અહીંયા આપણે 10 આડા અને 10 ઊભા છે, એટલે કુલ કેટલા? 100 બોક્સ બનશે. 70 પીળા ચોરસ, એટલે જો 7 પટ્ટી હશે ને 10 10ની, એ પીળા રંગની છે. 1 2 3 4 5 6 અને 7. અને લાલ રંગની 3 પટ્ટી છે, એટલે 30 બોક્સ છે એ લાલ કલરના હશે. પીળા ચોરસ, તો આમાં કેટલા પીળા ચોરસ હશે? તો 10 20 30 40 અને 50. ખાલી જગ્યા લાલ ચોરસ, તો લાલ ચોરસ કેટલા હશે? 10 20 30 40 અને 50. 50 પીળા અને 50 લાલ. 10ની ખાલી જગ્યા પટ્ટી પીળી છે. કેટલી પટ્ટી પીળીઓ હશે? તો કે 5. અને 10ની 5 લાલ પટ્ટીઓથી કુલ ખાલી જગ્યા ચોરસ બનશે. કેટલા ચોરસ બનશે? 50 ને 50 100 ચોરસ બનશે. હવે અહીંયા પીળા ચોરસ, તો પીળા ચોરસ કેટલા થશે? 10 20 30 અને 40. લાલ ચોરસ 10 20 30 40 50 અને 60. 10 10ની પીળી પટ્ટી કેટલી છે? 4 અને લાલ પટ્ટી 6. કુલ કેટલા ચોરસ થશે? તો કે 40 ને 60 100. પીળા ચોરસ, તો પીળા ચોરસ 10 અને 20, તો અહીંયા 20. લાલ ચોરસ 10 20 30 40 50 60 70 80, તો 80. પીળી પટ્ટીઓ કેટલી થશે? 2. અને ખાલી જગ્યા લાલ પટ્ટીઓ કેટલી થશે? તો કે 8. કુલ 100 ચોરસ થશે. 2 છે એ પીળી પટ્ટી, 8 છે એ લાલ પટ્ટી, એટલે 80 ને 20 100. ત્યારબાદ 2 ક્રમત છે, તેના આધારે આપણે એકમ દશકની સમજ મેળવીશું. મેં 10ના જૂથ માટે ત્રિકોણનું કાર્ડ અને 1 માટે એટલે કે એકમ માટે ગોળનું કાર્ડ મૂક્યું છે. તો અહીંયા 10 20 30 અને 1 છૂટું, એટલે 30 ને 1 31. દશક માટે ત્રિકોણ અને એકમ માટે ગોળ. તો અહીંયા 1 2 અને 3 કેટલા 10 થશે? તો કે 3. અને છૂટા 1 અને 2, તો 2. તો 30 ને 2 32. તો અહીંયા ત્રિકોણ છે એ કેટલા છે? 3. અને વર્તુળ છે એ 2. તો 30 ને 2 32. અહીં ખાલી જગ્યાની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો કે 3ની સ્થાન કિંમત છે એ 30 છે. અને ખાલી જગ્યાની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, એટલે તો કે 2ની સ્થાન કિંમત 2 છે. તેથી સંખ્યા 32 બનશે. એકમ દશકના સ્થાન ઉપર 3 છે એટલે 30, અને એકમના સ્થાન ઉપર 2 છે એટલે 2. 30 ને 2
32. ત્યારબાદ 1, 2, 3, 4 અને 5. 5, 10 છે. અહીં ખાલી જગ્યાની સ્થાન કિંમત, ખાલી જગ્યા એટલે કે 5ની સ્થાન કિંમત છે એ 50, કારણ કે એ દશકની જગ્યાએ છે. પછી 1, 2 અને 3, તો એકમની જગ્યાએ 3, એટલે 3ની સ્થાન કિંમત 3. તેથી 50 ને 3 53. 50 વત્તા 3 એટલે 53. અહીંયા ત્રિકોણ બનશે 5 અને ગોળ બનશે 3. 50 ને 3 53. ત્યારબાદ 10, 20 એટલે અહીંયા 20. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8. 20 ને 8 28. 20 ને 8 28. દશકની જગ્યાએ 2 અને એકમની જગ્યાએ 8. અહીંયા 2 10 છે એટલે 20. 2 10 અને છૂટા છે એ 8 છે. અહીં 2ની સ્થાન કિંમત 20 અને 8ની સ્થાન કિંમત 8 થશે, એટલે 20 ને 8 28 સંખ્યા બનશે. હવે અહીંયા 90 છે, તો ત્રિકોણ આપણે કેટલા દોરીશું? તો કે 9 ત્રિકોણ દોરવા પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એટલે 9, 10 અને છૂટા કેટલા છે? 3. તો આપણે ગોળ કેટલા દોરીશું? 3. ત્રિકોણ 9 એટલે કે દશક 9 અને ગોળ 3 એટલે કે એકમ 3. ત્યારબાદ 56 છે, 50 ને 6, તો ત્રિકોણ આપણે દોરીશું 5. એટલે 5, 10 અને છૂટા 6 એટલે કે એકમની જગ્યાએ 6. તો અહીંયા દશક બનશે 5 અને એકમ બનશે 6. પછી જૂથ કાર્ય છે તે કરવાનું છે. 50 ને 3 53 આવી રીતે કાર્ડ લઈને. ત્યારબાદ નારંગીનું બોક્સ. સૂરજ 43 નારંગી ગોઠવવા માટે બોક્સની વ્યવસ્થા કર. મને લાગે છે કે નારંગી ગોઠવવા માટે 3 બોક્સની જરૂર પડશે. ઘણી નારંગી બાકી રહી, તો 10 10ની બોક્સ લીધા, 10 10ના, તો નારંગી 30 જ સમાણી, તો 13 નારંગી બચી. મને લાગે છે કે તારે વધુ બોક્સની જરૂર છે, તો 4 બોક્સ લાવશે તો 40 નારંગી સમાય અને 3 નારંગી છૂટી રહેશે, એટલે કે 40 ને 3 43. હવે વધુ કે ઓછા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો 72 ચીકુ એ 76 ચીકુ કરતાં ઓછા કહેવાય. 76 છે એ મોટી સંખ્યા છે અને 57 છે એ નાની સંખ્યા છે, એટલે 57 ચીકુ એ 76 ચીકુ કરતાં ઓછા છે. 63 નારંગી એ 32 નારંગી કરતાં વધારે છે. નાની મોટી સંખ્યાની સમજ છે. ત્યારબાદ જુઓ, સમજો અને અન્ય સંખ્યાઓ લઈ કોઠો પૂર્ણ કરો. તો આપણે અહીંયા લખીએ 62. તો 60 વત્તા 2, તો દશકના સ્થાને આવે 6 અને એકમના સ્થાને આવે 2. 62. ત્યારબાદ લઈશું આપણે 74. તો 70 ને 4 74. દશકમાં આવશે 7 અને એકમમાં આવશે 4. 74. ત્યારબાદ લઈએ 56. 50 ને 6 56. દશકના સ્થાને 5 અને એકમમાં 6. 56. વધુ કે ઓછી સંખ્યાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાએ 20થી વધુ છે, એટલે કે 29 20થી વધુ સંખ્યા અહીંયા ગમે તે લખવાની છે. ખાલી જગ્યાએ 73 કરતાં ઓછી છે, એટલે 73થી કોઈ પણ નાની સંખ્યા 73 પહેલાં આવે છે તે આપણે લખવાની છે. ખાલી જગ્યાએ 24 કરતાં ઓછી છે, એટલે 24 કરતાં નાની સંખ્યા ગમે તે હોય એ આપણે લખવાની
છે? તો કે 17 એ 24 કરતાં ઓછી છે. ખાલી જગ્યાએ 35 કરતાં વધુ છે, એટલે 35 કરતાં જે મોટી સંખ્યા છે તે આપણે લખવાની છે. અહીંયા આપણે 47 લખીએ. 35 કરતાં મોટી ગમે તે સંખ્યા લખી શકાય. 35 કરતાં વધુ 36, 38 એ બધી સંખ્યા વધારે કહેવાય. ખાલી જગ્યાએ 41 કરતાં ઓછી છે. 41 થી નાની સંખ્યા એટલે કે 41 થી પહેલા આવતી કોઈ પણ આપણે સંખ્યા લખી શકાય. 48 કરતાં વધુ ખાલી જગ્યા છે. 48 કરતાં વધુ એટલે કે 48 પછીની કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. ખાલી જગ્યાએ 2 કરતાં ઓછી છે. 2 કરતાં ઓછી એટલે 1. 2 કરતાં નાની સંખ્યા ગમે તે લખી શકાય. વાંચી સમજી સંખ્યા બનાવો અને લખો. દશકના સ્થાને 5 છે અને એકમના સ્થાને 7 છે. તો 5 ને 7 57. કઈ સંખ્યા બની? 57 સંખ્યા બની. આવી રીતે સંખ્યા કાર્ડ લઈ અને વિવિધ સંખ્યા બનાવવાની છે. 47 અને 50 વચ્ચેની કોઈ એક સંખ્યા બનાવો. તો 47 અને 50 વચ્ચે 48 બને ને 49 પણ બને. આપણે ગમે તે એક સંખ્યા લખીશું. 2 અંકની સૌથી નાની સંખ્યા બનાવો. તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 10. 2 અંકની સૌથી મોટી સંખ્યા બનાવો. 9 છે, 9 પછી 10 આવે, 10 પછી બધી સંખ્યા આવે એ મોટી, એટલે નાની સંખ્યા 10 થઈ અને સૌથી મોટી સંખ્યા 99 થઈ. 100 છે તો 100 3 અંકની સંખ્યા બની જશે, એટલે 99 છે એ સૌથી મોટી સંખ્યા કહેવાય 2 અંકમાં, અને 10 છે એ સૌથી નાની સંખ્યા કહેવાય. 5 દશક અને 9 એકમ હોય તેવી સંખ્યા બનાવો. તો કઈ બનશે? 50 ને 9 59. 3 એકમ અને 2 દશક હોય તેવી સંખ્યા બનાવો. 2 દશક એટલે બે પહેલા આવે, તો 2 દશક એટલે 20 અને 3 છૂટા એટલે 20 ને 3 23. એટલે કઈ સંખ્યા બનશે? 23. રમો અને મોટી સંખ્યાની ફરતે ગોળ કરો. તો આપણે અહીંયા ગમે તે કાર્ડ લઈએ તો અહીંયા આપણે 72 લખીએ, અહીંયા 64 લખીએ, પછી એકમાં 51 લખીશું, એકમાં 25. આપણી રીતે ગમે તે સંખ્યા રમત રમતા બનતી હોય તે આપણે લખીશું. અને મોટી સંખ્યા ફરતે ગોળ કરવા કીધું તો આ બેમાંથી કોણ મોટું કહેવાય? તો કે 53. પછી અહીંયા 72, પછી આ બેમાંથી 51 અને આ બેમાંથી 35 મોટા કહેવાય. આવી રીતે મોટી સંખ્યા ફરતે ગોળ કરવાની છે. નીચેની આવી રીતે મોટી સંખ્યા ફરતું ગોળ કરવાનું છે. ત્યારબાદ નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલાં આવે. તો આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 82. પછી 82 થી નાની 73, પછી 73 થી નાની 52, 52 થી નાની 40, 40 થી નાની 36 અને 36 ની નાની 15. પછી આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 97. 97 થી નાની 88, 88 થી નાની 57, 57 થી નાની 33, 33 થી નાની 27 અને 27 થી નાની આવશે 13. નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા આવે, તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 10. પછી 10 થી મોટી 26, 26 થી મોટી 38, 38 થી મોટી 45, 45 થી મોટી 57 અને 57 થી મોટી 97. ત્યારબાદ સૌથી નાની સંખ્યા આમાં કઈ છે? તો કે 13. તો 13, 13 થી મોટી 28, 28 થી મોટી 35, 35 થી મોટી 54, 54 થી મોટી 31 અને 31 થી મોટી 90. આવી રીતે નાનીથી મોટી સંખ્યા તરફ ગોઠવવાના છે ચડતા ક્રમમાં. ત્યારબાદ ઉદાહરણ મુજબ સૌથી મોટી સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી નાની સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 91. 91 થી જશું 76, 76,
પછી 76 નાની છે 53, તો અહીંયા આપણે લખીશું 53. 53 નાની 34, તો 34. 34 નાની 23, તો અહીંયા આપણે લખીશું 23. 23 નાની 19, તો અહીંયા લખીશું 19. 19 નાની 14, તો અહીંયા લખીશું 14. અને 14 નાની 11, તો અહીંયા આપણે લખીશું 11. ત્યારબાદ સૌથી નાની સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી મોટી સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. તો સૌથી નાની સંખ્યા કઈ છે આમાં? તો કે 29. તો 29થી મોટી 34, તો અહીંયા લખીશું 34. 34થી મોટી 43, તો અહીંયા લખીશું 43. 43થી મોટી 51, તો અહીંયા 51. 51થી મોટી 58, તો અહીંયા લખીશું 58. 58થી મોટી 63, તો લખીશું 63. 63થી મોટી 75, તો 75. અને 75થી મોટી સંખ્યા 86. આવી રીતે ચડતા ક્રમમાં લખીશું. ત્યારબાદ હું કોણ છું? હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. હું અંકનું પુનરાવર્તન થતું ન હોય તેવી 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. એટલે કે 99માં 2 નવડા આવે છે, તો 2 અંક સરખા ન આવવું પડે, તો કઈ સંખ્યા મોટી થશે? 98. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું, તો કઈ આવશે? 10. હું અંકોનું પુનરાવર્તન થતું હોય તેવી 2 અંકની સૌથી નાની સંખ્યા છું, તો 10. તો 10થી પછી 11 છે એ નાની સંખ્યા કહેવાય. 2 અંક સરખા આવે, પુનરાવર્તન થતું હોય એટલે કે 2 અંક સરખા હોય. હું દશકના સ્થાને 3 હોય એવી 2 અંકની સૌથી નાની સંખ્યા છું. તો દશકના સ્થાને 3 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ થશે? 30. હું એકમના સ્થાને 2 હોય તેવી 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. એકમના સ્થાને 2 હોય, એકમના સ્થાને 2 એટલે સૌથી મોટી સંખ્યા કઈ બનશે? 92. આવી રીતે સંખ્યા લખવાની છે. પછી સમૂહ કાર્ય છે, તેના આધારે પ્રશ્નોના જવાબ છે. ચિત્રમાં કઈ કઈ વાનગીઓ જોવા મળે છે, ચિત્રમાં કયા કયા ફળ મળે છે. પછી જાન્યુઆરી મહિનો, કેલેન્ડરની સમજ છે. કેલેન્ડર વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કઈ તારીખે આવે? 14. પ્રજાસત્તાક દિન મહિનાના કયા રવિવારે ઉજવવામાં આવશે? એટલે કે મહિનાના કયો રવિવારે 26 તારીખ આવે છે? તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, તો કે ચોથા રવિવારે ઉજવવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં તમારા કોઈ મિત્રનો જન્મદિવસ હતો કે કેમ? તારીખ શોધી કેલેન્ડરમાં ગોળ કરો. એટલે જે તારીખે તમારા કોઈ મિત્રનો બર્થડે હોય કે જન્મદિવસ આવતો હોય એના ઉપર ગોળ કરવાનું છે. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે? તો આ થાંભલો છે, તો એના ઉપર કઈ સંખ્યા છે? તો કે 44. દુકાનો પર કઈ કઈ સંખ્યા લખેલી છે? તો દુકાનો પર 71, 72, 73, 74 અને 75. 71, 72, 73, 74 અને 75. પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે? તો કે 21 જુલાઈ. કઈ તારીખ લખેલી છે? 21 જુલાઈ. રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે? તો રિક્ષા ઉપર કઈ સંખ્યા છે? 43 છે, તો આપણે અહીંયા 43 લખીશું. બસનો નંબર કયો છે? તો અહીંયા 16 નંબર લખેલો છે, તો અહીંયા આપણે 16 લખીશું.